સમાચારમાં આગળ વાત કરીશું જૂનાગઢથી। જૂનાગઢના માંગરોળ નજીક કાળજી ચાકવા ગામે જતા રસ્તા પર ભયાનક ઘટના સામે આવી રહી છે, જે ખેતરમાંથી ઘઉં ઉપાડી લેવાયા બાદ બાકી રહેલા ચારામાં કોઈક દ્વારા આગ લગાવવામાં આવી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે। પવનના તેજ વાયુ વેગને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રસ્તાથી પસાર થતા મોટરસાયકલ સવાર આગની ઝપેટમાં આવી ગયો હતો। જે આ ઘટનામાં એક વ્યક્તિનો ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જે જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયા હોવાની માહિતી મળતા આગમાં મોટરસાયકલ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયેલી જોવા મળી હતી। જે અચાનક લાગેલી આગને કારણે વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયેલો જોવા મળ્યો હતો, જે સ્થાનિક લોકો અને ખેડૂતો દોડી આવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। હાલ આગ કોણે લગાવી અને કેટલું નુકસાન થયું છે તેની તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જે માંગરોળ પાસે ખેતરની આગમાં એકનું મોત નીપજેલું જોવા મળી રહ્યું છે।